ભરૂચ એ ડિવિઝન પોલીસે આશીર્વાદ સોસાયટીઓએ ઓગસ્ટ મહિનામાં થયેલી કેટરર્સના માલિકની હત્યા અને લૂંટની ઘટનામાં એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જે મુખ્ય આરોપીઓની આજરોજ રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. આ સમયે મૃતકના પરિજનોમાં આક્રોશ ફેલાયો હતો. રિકન્સ્ટ્રક્શન સમયે પોલીસની સામે જ પરિવાર આરોપીઓ પર તૂટી પડ્યો હતો. ભરૂચમાં સ્ટાપેજ મોડામાં બટાટું ઘુસાડી હાથપગ બાંધીને કેટરર્સના માલિકની હત્યા કરી હતી, જે બાદ 9 લાખ રોકડા સહિતની લૂંટ કરી હતી. જે ઘટના બાદ પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો. જે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરતી વખતે પોલીસની સામે જ મૃતકનો પરિવાર આરોપીઓ ઉપર તૂટી પડ્યો હતો. હત્યારાને જોતા જ મૃતકની પત્ની લાકડી લઈ દોડી આવી હતી, જ્યારે પરિવારના એક સભ્યો આરોપીને મારવા દોડી આવ્યો હતો. જોકે પોલીસે સમયસૂચકતા વાપરી આરોપીને સલામત રીતે લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મૃતકની પુત્રી દુર્ગા પ્રકાશ માલીએ જણાવ્યું હતું કે, મારા પપ્પાની હત્યા કરીને ગયેલા એ આરોપીને પોલીસે પકડી લીધા છે. એ લોકોએ મારા પપ્પાને ચા પીવડાવીને કોઈ દવા આપીને તેમનું મર્ડર કર્યું છે. 2 લોકોએ હત્યા કરી હતી, તેમાંથી એક પકડાઈ ગયો છે. તેને ફાંસીની સજા મળવી જોઈએ. અમારે ન્યાય જોઈએ છે. આરોપીને ફાંસીની સજા થઈ જોઈએ, બીજું કશું નથી જોઈતું. મૃતકના ભાઈ ઈશ્વર માલીએ જણાવ્યું હતું કે, પ્રકાશભાઈએ જેનું મર્ડર થયું તે મારો મોટો ભાઈ હતો. તેની સાથે કામ કરવાવાળા 2 કામદારોએ રાતના સમયે ચામાં નશીલો પદાર્થ આપીને બેભાન કરીને ગળું દબાવીને મોઢામાં બટાકું નાખીને તેની હત્યા કરી હતી. જે બાદ ત્યાંથી લૂંટ કરીને ભાગી ગયા હતા. જોકે ગુજરાત પોલીસે અમને વિશ્વાસ અપાવ્યો હતો કે અમે તેઓને પકડીને લાવીશું. ગુજરાત પોલીસે તેઓને યુપીથી પકડીને લાવી છે. ગુજરાત સરકાર પાસે વિનંતી છે કે આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ, એ જ અમારી માંગ છે. ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીઓમાં 17 ઓગસ્ટ 2025ના રોજ બનેલી પ્રકાશ પુન્નારામ માલીની હત્યા અને લૂંટકાંડના કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. માનવ રિસર્ચ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મુખ્ય આરોપીને કમલા પ્રસાદ વર્માને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લીધો છે, જ્યારે બીજો આરોપી છોટકૌ ઉર્ફ નફીસ ઉર્ફ સલીમ સદલુની શોધખોળ તેમજ કરવામાં આવી છે. આશીર્વાદ સોસાયટીના રામદેવ કેટર્સ ચલાવતા પ્રકાશ માલીની 17 ઓગસ્ટના રોજ કોઈ અજાણ્યા વ્યક્તિએ હત્યા કરી હતી. આરોપીએ પહેલા ચામાં ઊંઘવાની દવા પીવડાવી હતી, જે બાદ બંને હાથ પગને ચીથરું વડે બાંધી મોઢામાં બટાટું ઝૂંટાવી તેની ઉપર સોફાના કવરનું ઢોચું બાંધીને નિર્દયપણે હત્યા કરી હતી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓએ ઘરમાંથી 2 તોલાની સોનાની ચેન કિંમત ₹1,90,000, રોકડા ₹9,50,000, કેટર્સના 2 વર્ષની બચત, 2 મોબાઈલ ફોન મળીને 10,000, સીસીટીવી ડીવીઆર ₹5,000 અને ઇકો કાર કિંમત ₹3,00,000 સહિત કુલ મળીને 14,55,000ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બાદમાં ઇકો કાર વડોદરા NH-48 ઉપર અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવી હતી, જ્યારે આરોપીએ ઇકો કાર મૂકી લક્ઝરી બસ મારફતે નાસી ગયા હતા. આ ઘટના બાદ એ ડિવિઝન પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં લાગી હતી. પ્રકાશ માલીની પરિવાર દ્વારા વારંવાર કાર્યવાહી ઝડપી કરવા રજૂઆત પણ કરવામાં આવી હતી. ટેકનિકલ પાસાઓ અને માનવ સૂત્રોની મદદથી પોલીસે જાણી કાઢ્યું કે કેટરર્સમાં કામ કરનાર કમલ પ્રસાદ અને તેનો સાથી છોટકૌ ઉર્ફ નફીસ ઉર્ફ સલીમ સદલુએ મળી પૂર્વ યોજનાબદ્ધ રીતે આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. પોલીસને મળી આવેલી ચોક્કસ બાતમી પરથી એ ડિવિઝન પીઆઈ RM વસાવા પોલીસને મળી આવેલા ચોક્કસ બાતમી પરથી એ ડિવિઝનના પીઆઈ RM વસાવાએ તેમની ટીમની PSI સહિત 4 સભ્યોને અમદાવાદથી ફ્લાઇટ મારફતે લખનૌ રવાના કર્યા હતા. ત્યાંથી 180 કિલોમીટરનો પ્રવાસ કરી ટીમે રાતોરાત આરોપીને ગામ પહોંચાડી સ્થાનિક પોલીસને સાથે મળીને કમલ પ્રસાદને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને બચરાઇચ કોર્ટમાંથી ટાર્નિશ્ડ
રિમાન્ડ મેળવી ભરૂચ લાવવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટમાં રજૂ કરી 12 દિવસની પોલીસ રિમાન્ડ મેળવી પૂછપરછ ચાલી રહી છે. પોલીસે આરોપીને સાથે રાખીને આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપી કમલ પ્રસાદે જણાવ્યું હતું કે તેણે અને સલીમ સદલુએ મળીને 5 દિવસ પહેલાથી લૂંટની પૂર્વ યોજના બનાવી હતી. પ્રકાશ માલીનો પરિવાર દેશમાં ગયો હતો તે સમયે બંનેએ પ્રકાશ માલીને ઊંઘવાની દવા પીવડાવીને બેહોશ કર્યો હતો. ત્યારબાદ હાથ પગ બાંધી મોઢામાં બટાકું નાખીને મોતની ઘાટ ઉતારી ઘરમાં રહેલી રોકડ અને દાગીનાની લૂંટ કરી ઇકો કાર લઈને ભાગી ગયા હતા. મારું નામ માલી દુર્ગા પ્રકાશભાઈ છે. આજે જે આરોપીએ મારા પપ્પાને મર્ડર કરેલું બટાકું નાખીને રાત્રે 10 વાગે પછી 3 કે 4 વખત ચા પીરાવીને બહુ જ ગંદી રીતે મારા પપ્પાની હાલત કરેલી, જે આજે 2 માંથી 1 જણ પકડાઈ ગયેલો છે. એની ફાંસીની સજા જોઈએ છે ને કાલ ઉઠીને ફાંસીની સજા નહીં આપે ને ભાઈને કોઈ થાય તો જવાબદારી કોણ લેવાના? સોસાયટીમાં બી ખતરો છે બધાને. જે સુધી એને ફાંસીની સજા નહીં થાય તો સુધી અમે કોઈ જીવાવાળા નહીં. અમે શું કરવાના? 2 ભાઈ છે. मैंने तो फांसी नहीं सजा, हमने बीजू कसूर नहीं जोतु। मेरा नाम ईश्वरा माली है, हम राजस्थान के रहवासी है। इधर जो भरूच में मर्डर हुआ वो मेरे बड़े भैया प्रकाश भाई थे, वो भरूच में रहते थे। उनके साथ में काम करने वाले कामगार मतलब वर्कर लोग, उन्होंने उनकी हत्या करके दोनों लोग भागे। एक का नाम कमला प्रसाद, दूसरे का नाम सलीम। दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए। फिर पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहिए, हम पकड़ के लाएंगे। गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े उतरे, गुजरात पुलिस ने करके दिखाया। उनको 3 महीने में उनको पकड़ के लाए। अभी हमारे गुजरात सरकार से निवेदन है कि इस मुजरिम को फांसी की सजा दिलाए, क्योंकि हमारे भाई के छोटे छोटे बच्चे, अभी उसको 10-15 साल की सजा हो जाएगी। वे बाहर में आके बाहर आके वापिस ये काम करेगा। बच्चे को कई कर दिया, हमारे को कोई कर दिया, जनमन का हमको पूरा खतरा है कि बाहर आके मर्डर तो करेगा। इनका पेशेवर धंधा है, ऐसा मेरे को लग रहा है। तो गुजरात सरकार से निवेदन है हाथ जोड़ के, ऐसे मुजरिम को समाज में खुला न छोड़े, उनको फांसी की सजा दिलवाने का कष्ट करे।